વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે સ્વાધ્યાયના ચોપડી દાખલાઓ ગણતા હતા તે દાખલાઓમાં આગળ જઈશું. બરાબર? સંબંધ અને વિધેયમાં આપણે વિધેયના એક્ઝામ્પલો કરતા હતા. તમને ખબર છે, પાછું આજે રિવિઝન કરી લઈએ. સંબંધ એટલે a ક્રોસ b, ગણ a અને b ના કાર્ટેશિયન ગુણાકાર જે છે તેનો કોઈ પણ ઉપગણ હોય તેને આપણે સંબંધ કહીએ છીએ. અને વિધેય એટલે તમને કોઈ સંબંધ આપેલો હોય, બરાબર, બે ગણો a અને b આપેલા હોય તો ગણ a ના પ્રત્યેક ઘટકને b ના અનન્ય ઘટક સાથે સાંકળતો જે સંબંધ છે એને આપણે શું કહીએ છીએ? વિધેય કહીએ છીએ. એ તમને ખબર છે, બરાબર? અથવા બીજી રીતે શું કહીએ કે ગણ a માંથી a થી b નો સંબંધ હોય તો ગણ a માંથી b ના ઘટકનું અનન્ય પ્રતિબિંબ, એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોવું જોઈએ. અથવા એનાથી પણ સાદી રીતે કહીએ તો ગણ a માંથી એટલે કે પ્રદેશમાંથી સામેના ગણ પર એટલે કે b પર, બરાબર, જેને આપણે ગણ b ને શું કહીએ છીએ? એનો વિસ્તાર કહીએ છીએ કે સહપ્રદેશ કહીએ છીએ. તો તેમાં એક જ એરો જતો હોવો જોઈએ, એક ઘટકમાંથી એક જ એરો નીકળતો હોવો જોઈએ, તો આપણે એને વિધેય કહીએ છીએ. અને ગણ a અને b જે છે તમે પાસે તે બંને અરિક્ત ગણો એટલે કે ખાલી ન હોય તેવા ગણો હોવા જોઈએ. આટલી વસ્તુ તમને ખબર છે. તો દરેક વખતે આપણે આ રીતે રિવિઝન કરતા જઈશું એટલે તમને વ્યાખ્યાઓ બધી યાદ રહી જાય. અને પ્રદેશ કોને કહીએ છીએ? જનરલી પ્રદેશ એટલે શું? કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેવી x ની કિંમત નો ગણ એને આપણે પ્રદેશ કહીશું. જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય એવી x ની તમામ કિંમતોનો ગણ એને આપણે શું કહીશું? પ્રદેશ કહીશું. અને વિસ્તાર એટલે શું? પ્રદેશમાંથી કિંમત લેવાની, તમને fx સૂત્ર જે આપણે તે સૂત્રમાં મૂકવાની, જે જવાબ આવે એ તમારો વિધેયનો વિસ્તાર છે. બરાબર? વિધેયો આપેલા હોય તે પ્રમાણે વિસ્તાર જે છે તે અલગ અલગ હોઈ શકે, પણ આટલી વસ્તુ તમે યાદ રાખશો કન્સેપ્ટ માટે તો તમારા માટે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આજનો પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 10, પાનો નંબર 47 પરનો, કે a 1 2 3 4 અને b બે ગણો આપેલા છે અને f તમને એક સંબંધ આપેલો છે. તો શું નીચે આપેલા વિધાનો સત્ય છે એવું કીધું છે? પહેલું ક્વેશ્ચન છે કે f એ a થી b નો સંબંધ છે. સંબંધ એટલે કોણ? a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ હોવો જોઈએ. પહેલો સવાલ, સંબંધ છે એટલે શું હોવું જોઈએ? તો કે a ક્રોસ b નો ઉપગણ હોવા જોઈએ. કોણ ઉપગણ હોવો જોઈએ? તો કે f જે છે તે, આ જે f છે તે f એ a થી b નો સંબંધ છે. તો આપણે અત્યારે જ વાત કરી તેમ કે f જે છે તે, આ f એ a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. એટલે તમામ ક્રમિક જોડો જે છે તે a ક્રોસ b માં આવેલી હોવી જોઈએ. હવે એમાં ચાર ઘટકો છે, b માં 2 2 4 2 6 6 ચોક 24 ઘટકો થાય છે. એટલે આપણે a ક્રોસ b લખવા જઈશું નહીં, ખાલી જોઈ લેશું કે શક્ય જોડ જે છે તે, તમને જે f માં જે ક્રમિક જોડ આપેલ છે તે જોડ આમાં શક્ય છે કે નહીં. તો પહેલો ઘટક ક્રમિક જોડનો પહેલા ગણમાંથી આવે, બીજો ઘટક બીજા ગણમાંથી આવે, એ પણ તમને યાદ છે. તો જોઈ લેવાનું કે એ બધા ઘટકો ક્રમિક જોડના પહેલા ઘટકો એ પહેલા ગણમાં છે કે નહીં, અને બીજા ઘટકો જે છે તે બીજા ગણમાં છે કે નહીં. જો હશે તો એ કાર્ટેશિયન ગુણાકારના સભ્યો થશે જ તમારી પાસે. જે ક્રમિક જોડ હશે આખી ક્રમિક જોડ કાર્ટેશિયન ગુણાકારમાં આવવાની જ છે. બરાબર? તો સોલ્યુશનમાં પહેલો જવાબ f a થી b નો સંબંધ છે. તો તમે જુઓ તો 1 5, બરાબર, 1 પણ છે, 5 પણ છે, 2 9 તો 2 પણ છે, 9 પણ છે, 3 1 3 પણ છે, 1 પણ છે, 4 5 4 પણ છે, 5 પણ છે, 2 11 2 પણ છે અને 11 પણ છે. અથવા ચેક કરી લેવાનું કે 1 2 3 4 અને 2 તો પાછો આવી ગયો અહીંયા. ચલો 2 એક વાર આવ્યો, 2 પાછો આવી ગયો, તો આ સંબંધ વિધેય થવાનો જ નહીં. ક્રમિક તો જો બે સરખી આવી ગઈ. બીજો સવાલ જ છે, a થી b પણ વિધેય છે? તો કે ના. કેમ? તો કે બે ક્રમિક જોડ એવી મળે છે 2 9 અને 2 11 કે જેનો પહેલો ઘટક સરખો છે. બરાબર? એટલે બે માંથી બે એરો નીકળે છે એટલે એ વિધેય નથી. એટલે આપણો બીજો જવાબ પણ થઈ ગયો. પ્રત્યેક વિકલ્પમાં તમે જવાબની અથવા ચકાસો તે પણ ચકાસાઈ જશે. બરાબર? તો પહેલી વાત હતી સંબંધ એટલે a ક્રોસ b નો f જે છે તે ઉપગણ હોવો જોઈએ. બરાબર? તો શું થાય? તો આપણે લખી શકીએ કે અહીંયા a ક્રોસ b નો જે છે તે, બરાબર છે, દરેક ઘટકો તમારી પાસે આવેલા છે. તો કે f એ a ક્રોસ b નો ઉપગણ છે જ. બરાબર? તો શું લખીએ? તો કે અહીં f એ
a ક્રોસ b નો ઉપગણ છે. આપણે ઓરલી ચેક કર્યું છે 24 ઘટકો લખવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આપણે ચેક કરી લીધું કે પહેલા ઘટકો 1 2 3 4 તો કે 1 2 3 4 છે જ. બીજા ઘટકો કોણ તો કે 5 9 1 5 અને 11 તો એ પણ આવેલા જ છે. તો માટે એ શું થશે સંબંધ વિધેય છે. તો f એ a ક્રોસ b નો ઉપગણ છે. બરાબર માટે f એ a થી b નો સંબંધ છે અને આપેલું વિધાન સત્ય છે. માટે f એ a થી b નો સંબંધ છે. therefore આપેલ વિધાન સત્ય છે. બરાબર છે. આપેલું વિધાન કેવું છે સત્ય છે. એટલે પહેલો જવાબ પતી ગયો. હવે બીજો જવાબ f એ a થી b પરનું વિધેય છે. એ તો આપણે કહી દીધું છે. બરાબર આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ દોરીએ તો પણ ખબર પડી જાય અને ન દોરીએ તો પણ ખબર પડી જાય. છતાં આપણે તો આકૃતિ દોરીએ જ છીએ. તો આ પહેલો ગણ છે. બરાબર f એ a થી b પરનું વિધેય છે. બરાબર a થી b નો સંબંધ છે એવું કીધું છે. સોરી વિધેયની સંબંધ. તો આ ગણ a થશે અને તમારી પાસે ગણ b માં ઘણા બધા ઘટકો છે. એટલે પહેલા ગણ b ના ઘટકો લખીએ પછી આપણે વર્તુળ કે આકૃતિ દોરી દઈએ. 1 5 9 11 15 અને 16. આકૃતિ દોરવી જરૂરી નથી પણ આપણે દરેક એક્ઝામ્પલ આકૃતિથી પણ સમજેલા છીએ એટલે આપણે દોરી દઈએ છીએ. 1 2 3 અને 4. બરાબર 1 ની સાથે 5 સંકળાયેલો છે તો 1 ની સાથે 5 સંકળાયેલો છે. 2 ની સાથે 9 છે તો 2 ની સાથે 9 છે. 3 ની સાથે 1 છે તો આ 3 ની સાથે 1 છે. બરાબર 4 ની સાથે 5 છે તો 4 ની સાથે 5 છે અને 2 ની સાથે 11 છે તો 2 ની સાથે 11 છે. તો તમે આકૃતિ પરથી લખી શકો કે સ્પષ્ટ છે કે બે ના બે પ્રતિબિંબો મળે છે. કયા કયા 9 અને 11. માટે આપેલ સંબંધી વિધેય નથી. એ રીતે લખીએ આપણે. બરાબર તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ઘટક બે ના બે પ્રતિબિંબો 9 અને 11 મળે છે. આથી આપેલ સંબંધી વિધેય નથી. માટે આપેલ સંબંધ વિધેય નથી. બરાબર તો f એ થી b પરનું વિધેય છે એ વિધાન ખોટું છે. માટે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. બરાબર એ તમારો જવાબ થઈ ગયો. અથવા તો તમે કારણ એ પણ લખી શકો કે અહીં બે ક્રમિક જોડો 2 9 અને 2 11 નો પ્રથમ ઘટક બે સમાન છે માટે આપેલ સંબંધ એ વિધેય નથી. તમે પણ લખી શકો છો. બરાબર શું લખવાનું બે ક્રમિક જોડો. બરાબર હું લખતો નથી તમે લખી લો. બે ક્રમિક જોડો બીજો જવાબ લખવો હોય તો બે ક્રમિક જોડો 2 9 અને 2,11 નો પ્રથમ ઘટક 2 સમાન છે. આથી આપેલ સંબંધી વિધેય નથી. માટે આપેલ વિધાન અસત્ય છે. બરાબર ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન 11 છે પાન નંબર 47 પરનો. તો f એ z ક્રોસ z નો ઉપગણ છે. z ક્રોસ z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને સાથે શૂન્ય પણ આવે. બરાબર જો f બરાબર ab a plus b ab belongs to z તો શું f એ z થી z નું વિધેય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો એવું કીધું છે. તો સોલ્યુશન લઈએ. તો સોલ્યુશનમાં સૌથી પહેલા z એટલે તમને ખબર છે ધન પૂર્ણાંક પણ આવે ઋણ પૂર્ણાંક પણ આવે તો 0 લખીએ અને ધન અને ઋણ ને આપણે પ્લસ ઓર માઈનસ 1 લખી દઈએ ચાલે એટલે ટાઈમ બચે આપણો. બરાબર છે. પછી પ્લસ ઓર માઈનસ 2 લખી દઈએ અને પ્લસ ઓર માઈનસ 3 લખી દઈએ તો તમારી પાસે આ z ગણ આપેલો છે. બરાબર અને વિધેય શું આપેલું છે f તો કે f જે છે તે તમને આપેલો છે તે ab, a plus b જ્યાં ab belongs to z છે. ab belongs to z છે.
તો a અને b બંને z માંથી લેવાના છે. તો આ બધી કિંમતો મૂકતા જવાનું છે, ચેક કરતા જવાનું છે અને તમારે જોવાનું છે કે કોઈ એવો ઘટક નથી મળતો ને કે જેના પહેલા ઘટકો સમાન હોય એવી બે ક્રમિક જોડ મળે એવા ઘટકો નથી મળતા ને, તે શોધવું પડશે. બરાબર? તો બધી ક્રમિક જોડો લખવી પડશે. તો ક્રમિક જોડો z માં આપણે કેટલી લખીએ? બરાબર? કે બે નો ગુણાકાર લેવાનો છે, બે સંખ્યાઓ લઈએ તેનો, અને બે નો સરવાળો લેવાનો છે. બરાબર? તો ધારો કે હું લેવું કે જો a = 1 લઉં અને b = 2 લેવું. a ની કિંમત 1 લઈએ અને b ની કિંમત 2 લઈએ. જે લેવી હોય તે લેવાય. બરાબર છે? જો યાદ રાખજો, ગણિતમાં તમારે સાબિત કરવાનું હોય ને કે આ જે છે તે દાખલો લઈએ કે ભાઈ આ સંબંધ છે એવું સાબિત કરવાનું, સોરી વિધેય છે એવું સાબિત કરવાનું છે. તમારે શું સાબિત કરવાનું છે? કે આપેલો જે સંબંધ છે તે વિધેય છે. તો તમારે બધી શક્યતા ચેક કરવી પડે. જેટલી આ z માં જેટલી સંખ્યાઓ તે બધી માટે ચેક કરવી પડે. બરાબર? પણ જો તમારે ના પાડવી હોય ને કે આ સંબંધ જે છે તે વિધેય નથી, તો તમે એક કારણ આપો, ગમે તે એક કારણ શોધી લાવો કે આ નથી થતું માટે એ વિધેય નથી. તો એના માટે તમે કંઈ પણ કારણ આપી શકો. હું જે આપું છું તે જ સાચું છે એવું જરૂરી નથી. એ તો સાચું છે જ, પણ એ એક જ જવાબ છે એવું જરૂરી નથી. તમે બીજા જવાબો પણ આપી શકો છો, જે હું તમને શીખવું. બરાબર? ચાલો, ધારો કે a = 1 અને b = 2 લીધા. પછી આઈડિયા પણ બતાવીશ કે કેવી રીતે લઈ શકાય છે. બરાબર? તો મારી પાસે વ્યાખ્યા પ્રમાણે ક્રમિક જોડ શું થશે? તો ક્રમિક જોડ શું મળશે? એ બે નો ગુણાકાર, આ બે નો ગુણાકાર અને એ બે નો સરવાળો કરવાનો છે. તો 2 એકા 2 થશે અને આ બે નો સરવાળો 1 + 2 3 થાય. બરાબર છે? તો મને ક્રમિક જોડ શું મળે છે? 2, 3 મળે. બરાબર? ક્રમિક જોડ 2, 3 ક્રમિક જોડ મળશે. ધારો કે a = -1 લઈ લો અને b = -2 લઈ લો. તો બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થાય. તો 2 એકા 2, તો કેટલા થયા? 2. અને આ બેનો સરવાળો -2 - 1 -3 થાય. એ તમને ખબર છે. તો -3 ક્રમિક જોડ મળે. પતી ગયું? મારી પાસે એક કારણ છે કે આ બે ક્રમિક જોડનો પ્રથમ ઘટક સમાન છે, માટે આપેલ સંબંધ વિધેય નથી. બરાબર છે? માટે શું કહી શકાય? આપેલ સંબંધ વિધેય નથી. તો અહીં શું લખી શકાય? તો કે અહીં ક્રમિક જોડ 2, 3 અને 2, -3 માં પ્રથમ ઘટક સમાન છે. આથી આપેલ સંબંધ વિધેય નથી. આ તમારો જવાબ થઈ ગયો. આપેલ સંબંધ વિધેય નથી. બરાબર છે? હવે તમારે કોઈ બીજું ઉદાહરણ લેવું હોય તો સમજ પડી? બે સંખ્યાઓ લેવાની છે કે તેનો ગુણાકાર સરખો થાય. તો તમે આવી રીતે લઈ લો કોઈ પણ બે સંખ્યાઓ, બે ધન લો અને બે ઋણ લો, કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન જ થવાનો છે. એટલે કોઈ પણ બે સંખ્યા લો, તમે અહીંયા 5 અને 10 લેવો તો 50 થયા, તો -5 અને -10 લેવો તો પણ 50 જ થવાના છે. સમજ પડી ગઈ? તો કોઈ પણ એક ઉદાહરણ તમે લખી શકો છો. તમારે જે સંખ્યા લેવી હોય તે લઈ શકાય. સમજ પડી? તો આ રીતના દાખલાઓ જે છે તે તમારે આ રીતે ગણવાના છે. સો કન્સેપ્ટ ક્લિયર? ફરી એકવાર, સંબંધ એટલે શું? તો કે બે ગણોના કાર્ટેશિયન ગુણાકારનો કોઈ પણ ઉપગણ છે તેને આપણે સંબંધ કહીએ છીએ. અને વિધેય શું? કે તમને કોઈ સંબંધ આપેલો હોય તેમાં ગણ a ના પ્રત્યેક ઘટક, આપણે દરેક વખતે a ને b જ લઈશું, f a થી b નો સંબંધ લઈશું. બરાબર ને? તો ગણ a ના પ્રત્યેક ઘટકને b ના અનન્ય ઘટક સાથે સાંકળતો સંબંધ. બરાબર? અથવા તો a માંથી કોઈ ઘટક લઈએ તેના એક જ પ્રતિબિંબ મળતું હોવું જોઈએ, અથવા તો a નો કોઈ ઘટક હોય તેના એક જ એરો તેમાંથી નીકળતા હોવા જોઈએ. બરાબર છે? તો તેને આપણે શું કહીએ છીએ? સંબંધ કહીએ છીએ. આ એરો નીકળતા હોવા જોઈએ ને બધું જે આપણે બોલીએ છીએ તે ખાલી સમજવા માટે છે. બરાબર છે? વ્યાખ્યા મેથેમેટિકલી જે છે તે આપણે લખેલી છે તે રીતે તમારે લખવાની, પણ આપણી સમજ માટે આપણે આવી રીતે યાદ રાખી મૂકવાનું શોર્ટકટમાં, તો તમને તકલીફ પડે નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1, પેજ 46. સંબંધ fx = fx ની કિંમત x² લેવાની. કેમ લેવાની? જો x ની કિંમત 0 થી 3 ની વચ્ચે હોય તો
અને જો 3 થી 10 ની વચ્ચે હોય તો fx ની કિંમત 3x લેવાની છે. હવે તમને આ સમજ પડે છે ને અસમતાઓમાં, અને અસમતા કહેવાય છે, તમે અંતરાલ શીખ્યા ગણ પરિચયમાં, બરાબર? તો તેનું આ અસમતા સ્વરૂપ છે અને એને તમારે જો લખવું હોય આ 0 થી 3 જે છે તેને, તો અંતરાલમાં તમે શું લખતા હતા એને 0,3 સમૃદ્ધ અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ, આવું તમે અંતરાલમાં શીખ્યા છે, બરાબર છે? કે ઇક્વલ ટુ હોય તો તમારી જે એન્ડ કિંમતો જે છે, બરાબર, અંતિમ મૂલ્યો પણ તમારે લેવાનો હોય છે અંતરાલના, બરાબર? ઓકે. અને 3 થી 10 ની વચ્ચેની કિંમત હોય તો 3x લેવાનું છે. એવી રીતે જ g ની વ્યાખ્યા આપી છે અને તમને એવું કીધું સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી, બરાબર? તો f એ વિધેય છે અને g એ વિધેય નથી. હા પાડવી હોય તો તમારે બધી જ હા પાડવી પડે, પણ ના પાડવા માટે એક કારણ કાફી છે, કે એક કારણ બતાવી દઈએ કે આના લીધે વિધેય નથી, તો એ થઈ જાય, બરાબર? હવે તમે આ 0 થી 3 વચ્ચેની કોઈ પણ કિંમત લેવો, 0 લેવો, 0.1 લેવો, 0.11 લેવો, 0.33 લેવો, 0.2 લેવો, 3 જે લેવો, 1 2 3, બરાબર? 3 સુધી કિંમતો લેવાની છે. તો તમે એમાં જે કિંમત મૂકશો તેમાં તમારી પાસે કિંમતો એનો વર્ગ કરશો તો જવાબો અલગ અલગ આવવાના. એટલે કોઈ પણ ક્રમિક જોડ તમને સરખી મળવાની નથી. નક્કી થઈ ગયું? સમજ પડે છે હું જે કહું છું તે? તમે ધારો કે 0.1 કિંમત, ચલો 1 લીધી તો 1 નો વર્ગ 1 થયો. હવે 0 થી 3 ની વચ્ચેની વાત કરેલ છે, તમે 0.5 કિંમત લીધી તો 0.5 નો વર્ગ કરો, બરાબર છે? 2 લીધી તો 2 નો વર્ગ કરો, 0.2 લીધી, 0.3 લીધી, 0.4 લીધા, 2.111 લીધા, કોઈ પણ કિંમત લેવો, તમને જે કિંમત મળે તે કિંમત કેવી મળવાની? અલગ જ મળવાની છે, બરાબર છે? કોઈ પણ બે એવા ઘટકો કોઈ મળવાના નથી કે જેની કિંમતો તમને સરખી મળે. તો આમાં જો હું x 3 લઉં, મને 3 સુધી જવાનું છે ને, બરાબર? તો એનું સોલ્યુશન જોઈએ આપણે, બરાબર? કે જો ક્યારે, તો કે 0 ≤ x ≤ 3, તો x = 3 માટે f3 બરાબર શું મળશે? x = 3 માટે x ની કિંમત 3 લેવાની છે, તો 3 મૂકો અહીંયા, 3 નો વર્ગ 9 થશે, એટલે f3 = 9 થશે. સમજ પડી ગઈ? f3 અહીંયા 3 મૂક્યા એટલે 9 થઈ ગયો, બરાબર? અને 0 લઈએ તો 0 પણ છે, આપણે વચ્ચેની કિંમતો લેતા નથી, અને x = 0 માટે f0 બરાબર 0 નો વર્ગ મળશે. આવી રીતે તમને કોઈ પણ એવી ક્રમિક જોડ મળવાની નથી કે તેનો જવાબ જે તમે પહેલો ઘટક જે છે તે આવે, કદી નહીં મળે, બરાબર છે? માટે વિધેય થશે, બરાબર? હવે પણ બીજું પણ છે, તમારી પાસે 3 થી 10 માટે લઈએ તો 0 ≤ 3 હશે ને યાર, તો 3 ≤ કોણ છે? તો કે 3x ≤ 10. તો હવે x ની કિંમત જે છે તે, સોરી અહીંયા x આવે, 3 ≤ x ≤ 10, બરાબર છે? એટલે આ જે કિંમત છે તે x ની કિંમત 3 અને 10 ની વચ્ચેની કોઈ પણ કિંમત લેવાની, અને 3 અને 10 ને પણ લેવાના. આવું અંતરાલમાં શીખી ગયા તમે, બરાબર છે? ચલો તો હું 3 લેવું, તો x = 3 માટે ચલો કયું વિધેયની વ્યાખ્યા કર્યું છે? 3x છે, તો 3 × 3 મૂકો કિંમત, f3 3 × 3 શું થાય છે? તો કે 9 થાય છે. f3 બરાબર શું થાય છે? 9 થાય છે, બરાબર છે? અને 10 લઈએ તો શું થશે? x = 10 માટે 3 × 10 એટલે f10 બરાબર 30 થાય છે, બરાબર? તો તમને ક્રમિક જોડ જે છે તે બધી અલગ અલગ મળે છે. કોઈ પણ બે ક્રમિક જોડ એવી નથી મળવાની કે જેનો પ્રથમ ઘટક સમાન હોય, કે તમે એક જ ક્રમિક જોડ આવી ગઈ તો સરખી છે, 3 અને 9 મળ્યા, અહીંયા પણ 3 અને 9 મળ્યા, એટલે એકનો એક ઘટકનો ક્રમિક જોડ આપણે પાછી લખવાના નથી, બરાબર? તો અહીં સ્પષ્ટ છે કે કોઈ પણ બે ક્રમિક જોડ એવી ન મળે કે જેનો પ્રથમ ઘટક સમાન હોય. therefore f એ વિધેય છે.
f એ વિધેય છે. તમારો એક આન્સર આવી ગયો કે f એ વિધેય છે. સમજ પડી? સમજો દીકરાઓ, આપણને અહીંયા જે ક્રમિક જોડ મળ્યો તે 3,9 છે. બરાબર? બીજી પણ 3,9 જ મળે છે. એ તો એકની એક જ થઈ ગઈ. તો એનું તો આપણે યાદી રીતમાં પાછી રીતે લઈ શકીએ નહીં, એક જ વખત લખાય. બરાબર? એટલે તમને પ્રતિબિંબ સરખા મળવા જોઈએ. પાછા ઘટક પણ એક છે અને પ્રતિબિંબ પણ એક છે. એટલે ક્રમિક જોડ ગણમાં લખીશું આપણે તો આપણે પાછા 3,9 નથી લખવાના. બરાબર? કેમ કે એનું પ્રતિબિંબ અલગ હોય તો લખી શકાય. એટલે એકની એક જ જોડ છે એટલે આપણે વિધેય છે એવું કહીએ છીએ. હવે g માટે શું કીધું? 0 થી 2. તો આપણે બધી કિંમતો નથી મૂકતા, તમને સમજ પડી ગઈ છે એટલે હું ખાલી એક જ કિંમત મૂકી દઈએ કે રિપીટ કોણ થાય છે તેની કિંમત મૂકી દેવાની. બરાબર? તો x 2 લઈએ. તો બીજો પાર્ટ, જો 0 x ≤ 2 તો x 2 માટે f2 g માટે g2 બરાબર છે, g2 બરાબર. x ની જગ્યાએ કેટલા મૂક્યા? 2. તો મારી પાસે જવાબ શું આવે? 2 નો વર્ગ કેટલા થાય? 2 નો વર્ગ 4. અને જો આ લઈએ બરાબર 2 x ≤ 10 માટે x 2 માટે g2 બરાબર મૂકો 2 3 2 6 થશે = 6. તો હવે તમને ક્રમિક જોડ કઈ મળી અહીંયા? 2,4 અને 2,6. જ્યારે અહીંયા એક જ જોડ હતી, અહીંયા બે જોડ અલગ અલગ મળી છે. બરાબર? તો અહીં ક્રમિક જોડ 2,4 અને 2,6 નો પ્રથમ ઘટક સમાન છે. બરાબર? નો પ્રથમ ઘટક સમાન છે. therefore ga વિધેય નથી. ga વિધેય નથી. એ તમારો બીજો જવાબ થઈ જાય. બરાબર છે? ચાલો હવે સમજ પડી? ત્યાર પછીનું એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 12. a એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને f n થી n fx = 2x + 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક કોઈ વિધેય આપેલું છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો આ જે રીતે કિંમતો મૂકી કે ભાઈ મેં x ની કિંમત 2 લીધી તો મને g2 મળ્યા, x ની કિંમત 3 લીધી તો g3 મળ્યા, x ની કિંમત 5 લીધી તો g5 મળ્યા. તે રીતે કિંમત મૂકીને જવાબ લખી દેવાના છે. બહુ સરળ છે. બરાબર? તો પહેલા x ની કિંમત 1 લેવાની. તો x ની કિંમત 1 મૂકો. fx = 2x + 1 છે ને? તો fx = 2x + 1 છે. ચલો x ની કિંમત 1 મૂકો. f1 2 * 1 2 + 1 કેટલા થાય? 3 થાય. જવાબ આવી ગયો. ચલો 2 મૂકો. મજા આવે ને? રમત રમવાની છે. જી. ચલો 2 મૂકો. 2 * 2 = 4 + 1 કેટલા થાય? 5. 3 મૂકો. 3 * 2 = 6 + 1 કેટલા થાય? 7. બરાબર? જો કેટલા વધતા જાય છે? બબે વધતા જાય છે. લખતા જાઓ. 9 11 13 અને 15 એટલે કે 2 વધતા જાય છે. સમાંતર શ્રેણી છે, તમે શીખી ગયા. ચેક કરો તો કરો. 3 મૂકો. 3 * 2 = 6 ને 1 7 4 * 2 8 ને 1 9 5 * 2 10 ને 11 6 * 2 12 ને 13 અને 7 * 2 14 ને 15. તો આ આવા દાખલાઓ છે. ખાલી શાના માટે? તમે કોન્સેપ્ટ કેવો સમજ્યા છે? તમને કોન્સેપ્ટ ખ્યાલ છે કે f1 શોધવાનું એટલે એનું પ્રતિબિંબ શોધવાનું. આ 1 નું પ્રતિબિંબ કોણ કહેવાય? 3 કહેવાય. અથવા 1 નું મૂલ્ય f1 નું મૂલ્ય 3 કહેવાય. 2 નું મૂલ્ય બરાબર f2 કેટલા કહેવાય? 5 કહેવાય. અથવા તો 2 નું પ્રતિબિંબ 5 અને 5 નું પૂરું પ્રતિબિંબ 2 કહેવાય. આ વસ્તુ તમને ખ્યાલ છે. બરાબર?